મારું જીવન આજ તો મજૂર કર્યા છે. આજ તો ભાત લઈને દৌરો છું. આજ તો બધો છોકરા હવાલે કર્યું કામ સરખું કરે સારી વાત છે. છોકરો મારે પચીલા કરે ભાડું બધું શેતરનું પોણી વાળું તો છોકરા તો કોક કરવા વાળું પડે ને ના પડે. છોકરા 10 મજૂર કર્યા આજ તો 10 મજૂર ટિપ્પર લઈને દৌરા. હું છોકરા કીધું શેતર રે હું આ ટિપ્પર બનાવી લાવું. ડોશી મારી બેડ આલે એમ નથી. ડોશી કામ કરતા જોર આવે ખેતરમાં મજૂર કરો પર મજૂર કરો મારા હારું વાયુ છે. મારી ડોશી એમ કે લો હા તો કે મારમાં પહોંચવાનું છે બધું ખેતર બે તો પૈસા બે હાથ રામ પૈસા કેવા ગણે છે પાછા પૈસા ગણતા ને કામ કરતા જોર આવે છે. બોલો આચું મોટું છે એ અમારું દીકરા છોકરા હા તું હવાનો ભેગો સીધી છે એટલે અમે ત્યાં હવાનું નતું કીધું આજ કોમે તો 250 રૂપિયા મજૂરી ના આવે. રખડ્યો આખો દાડો તો હવાનો કોમે આવ્યો હોત તો બડા ખાવાય હું આલો કોઈ દાડ કરી કોઈ દાડ કર્યું જ નહીં. કોઈ દાડ નહીં કર્યું. એમ ઘરનું નહીં કર્યું. કશું નહીં કર્યું. એમ ખાઈ પીને જાવ રખડો ખાઈ પી બધું બાપે જે છે બોલો બાપ કોમ નહીં કરાવતા છોકરા કર અમારે માથે પડ્યું માથે તો બેડા પડ્યું નથી એટલે માથ પડતા ખબર પડશે કે સારું કહેતા હતા હો તમે જાય મને મોર હે સારું તારે મીજો તો મારે તો 250 રૂપિયા આલવા હતા આવ્યો તો 250 રૂપિયા આલવા હતા મુકલ હાલ તો આવજો તા ડોશી તો ડોશી આજકાલના છોકરા એડા હાલતા નહીં કોમ કરતા જોર આવે છોકરાને. બોલો ડોશી તો મેલો સાઈડમાં છોકરાને જોર આવે છે. મારો છોકરો સીધો છે ચેડે તેને પાકે ના ખારી વાત છે. બાપને મારા છોકરા તો છે ને આડા હાલે. બોલો પેલા ખેતર હવે હેડેરી બહુ થાચો છું. આ હાથમાં કરું કે માથે ઉપાડવા પોટકો વજન બહુ લાગે છે. તો બહેણી છે ને બહેણી એ લાગેલી માથામાં હાથમાં કરે મેળા નથી. બોલો શું કરવાનું હવે થાક લાગ્યો પોટકું કોઈ મેલી બેસમાં ખાઈ લું હવે સોયલા કરી મજૂર મત બેઠા મારા હતા જો ને તો પેલી ખા બેસી જતી 12 વાગ્યા નથી આને બેસી જવા દે છોકરા ગાસા બેઠા પરોઠી વાળી પસ્તી પર લીધા વડાવા 20 કઈ ઘડી મોબાઈલ તો ઇન્સ્ટાગ્રામ ખોલા ઘડી પર જો હતા પેલા કરી નથી જાવ પેલા સરપંચના કરી જાવ સરપંચને આ વાત કરવી પડશે. પેલા ગામમાં રેસ આવ્યું છે હે એને જાણ કરવી પડશે મારે હે ત્યાં રેસ રહ્યું ને ગામમાં બધાને મારી નાખે એવું છે. સરપંચ તો અહીં બેઠા સરપંચ કેવો બા આપડે રાજા ઓલું તને મેં કીધું તું મોજો પૂરવાનો તો પૂછ્યો તો નહીં રાજા ભોંડરો વાળો નતો પૂછ્યો રેડે કાપી નાખે તો વાપે ના નાખે તા ભૂલી ગયો. અલ્યા તારે તો ભૂલવાની વાત જ ના જી. મને શીખર કે તારે આવી ટેવ રહી જાય છે નકર તને મારે દવાખાને ચોક બતાવું એટલે પૂંખા સુધી રાજ બાવળિયા કાપીને આલ્યા મને પૂછો તને વળી ચાલ હું મોડ હાફે હા હડતો આવ્યો છું. તમે બાપ બેટો વઢ્યામાંથી નોસા નથી આવતા મને કંઈક પૂછો આમ. અલ્યા પણ હું તને શું ટીબી થઈ ગઈ છે? મને શું કેમ ટીબી થાય? પૈસા છોકરા નાના પરણાવવાના છે મને શું કેમ ટીબી થાય? તો ચમા હા પેલા બોલત ખરી શું છે હા ચમ સડા આટલો બધો બેગસ લઈ ગયો ડોલા કોઈ ખડ થાય વાત એવી છે ભેમા બા બોલ ને ચમ તાર છોકરો આવો છે ને હે કોઈ નાના મોટીની મર્યાદા જ નથી તારા છોકરાને. આપણે ગામના સરપંચ કોક આવે આપણા મોગણે એની ઇજ્જત કરતા શીખડે. કોણ આવે સરપંચ તમારા ઘરે? ફૂડ તાતા કરે એને હા સારા ખોળામ પડો પર આલ્યો હે એટલે પણ વાત કરા છોકરાને સમજાવો હે ના હોય ખોળામ લઈને બેહો હે હું મોડ આવ્યો છું તો મને એક વાત આખા ગામની વાત લઈને આવ્યો છું. એવું તો તે શું કે તારા ગામમાં વાતો થાય? ગામમાં વાતું નહીં થાતી તો આ ચેટલાની અરસી હડે એવું છે. આ શું વાત કરે? તાર શું વાત કરું હું? એવું ચિયું ગામ ઉપર છે મન છો તમે? હું કાલી રાતે જો તો હા ખેતરમાં જો તો ડોશીએ કીધું તું તારી ડોસી કેટલું વાત તો આપણો ડોશી હે
ડોશીએ પેલા વાત નથી કાઢશે એ વાત છે. ડોશીએ કીધું તું કે ઓલા ફાંટરા ખેતરમાં જીરું વાયું છે. એટલે મારે આખા બટાકા ખોજી નાખે. હા શું આ છોકરાને કીધું મોજો પૂરો મોજો ના પૂરી મેં બટાકા તું દેતો પોંડરા એમ બધા ખોજી નાખી. આ તો સરપંચ શું છે હવે એનું જ પૂછા કરે છે મારું તો હતો જ નહીં. હે હું શું કહું હા તો કાલે હું ગયો તો ખેતરમાં હા ડોશીએ મેલ્યો તો ઓલા ફાંટરા ખોતી નાખે. બિયારણ સારું નતું લાવી. એટલે સરપંચ તમે મારું આભળો બેઠા તમારી અલ્યા પણ આગળ. પૈસા તમે એમ કહો મારા બટાકા ડોશીએ મેલ્યો તો ક્ષેત્રમાં ડોશી ક્ષેત્રમાં ચમ મેલ્યા હતા. સરપંચ માથાનો મળ્યો હાલી કરે વળી બદલાવો પડશે એવું લાગે. બોલો. તો હું એમ કહું છું હમ. કે ખેતરમાં હું જ્યો તો હા જ્યો નતો હા રસ્તામાં જાતો જ તો આ મને ડોશીએ મેલ્યો હતો. હું જો હા ભેંસ ભાળ્યું મેં. ના મને નથી ખબર પડતી આ રેસ બેસ ચડીને હોય હોય ફેંકે છે ડોલી તે હમ? અલ્યા પણ હું છોકરો બી ક્ષેત્રમાં તારા ક્ષેત્રના જેડેથી જ આયા. હોય હા રાજ્ય મોજા પૂરવા ગયા હતા બાપ બેટું. તું ભેમા. બાવળે કાપીને આવ્યો હા જો ભેમાબા સરપંચ ફેંકે છે શું આટલું આવડાને નખ હતા. મોઢામાં આવડા દાંત હતા. હા આ તમારે મોન હોય તો મોન છું. અરે છોકરા આપણે બાવળિયા કાપી નથી રાજ્ય ક્ષેત્રના જેડેથી. દાદા ફેંકે છે મેળવાની વાત મને છગનીએ ધચ્યો તો હા મને છગનીએ ધચ્યો કે નહીં? છગનીએ ધચ્યો કે છગની અમે વાત કરી એટલે છગની એમને પાછો વાળ્યો મૂકું તું જઈશ નહીં ખેતરમાં રીત છે. અલ્યા ચોક ઘોડું વેણું હોય છે અને કોકે અફા ઉડાડીએ છે ને તું આવી રીતે કોક ના ગોમના એટલે હારું ફેંકા હેડે હા આવે છે ફેંકવાનું ઓછું રાખ ગોમ વાળાને તો ભટકાઈ મળે એટલે સરપંચ તમારા ઘરે કોણ આવશે? છોકરો કાપ કાપ કરે. આવી રીતે કોક મરી જાય છે હોય સરપંચ હું હેડું તમારો છોકરો ફેંકા પણ છોકરો હા શું કરે તાર ગામમાં રેસ ત્યાં ના આવવા માંડે જંગલમાં રેસ રહે નથી ને હવે ગામમાં આવવા માંડે રેસડ હે ગામડામાં ત્યાં ના રેસડ આવવા દાદા બધા ફેંકે છે કોકની વાત સરપંચ મોહનો તમે વાત મોહનો સમજાવ્યું કે વાત છે હે આવવા તો ચો ભાલ્યું કોકની ડોશી ને કોકની બાયડીઓ રાડી રાડી થઈ જાય છે. આ આદમી જાય ખેતરમાં કામ કરવા હવે રેસ તું એની પૂરા કરી વાત નાખે કરે. પટાઈ નાખશે. તઈ ભાલું ભાળ્યું હા તને હરમ હગાઈ નહીં મને વેલો 4 વાગે ઉઠીને તમકને હાલ મું કેવા આવ્યો. આ તમે મોનવા તૈયાર નથી મારી વાત. આ છોકરા કે તો આ પણ આ પોખા તમે ગુડું કોક ભૂંડરું જોઈને આવ્યા છો હમ કોઈ ફેંકવા મને બેહી દો ફટાફટ છોરા તું થોડો પાસ બેસ હે એટલે પૂંખામ લે બાબા. આ આયો સગી શું ઉપર છગનજી ઉપર તું વાત ના કે હે લે સગ ના હા જાનો પૂંખો આયો તાનો શું કહેલો કે ગોમાં રે થાય અને કે સગ ને પાડી ના કે ન પાડી મેં નથી ભાઈ. એટલે તાર તું શું ફેંકેલો ચાનો લાંબી લાંબી અરે હા શું કહેજો કાલે હું ખેતરમાં ગયો તો હાંડનો હે તો એ હું અહીંયા આવતો હતો હમ અને પૂંગો તોડતો આવ્યો હમ હે આવ્યો હે એ ભૂંડરું તોડ્યું શું કે શું તોડ્યું હે એ સરપંચ ઓલું કાળિયું ભોંડ ખબર છે ઓલું ગટરમાં પડી ગયું હતું? ઈ ભીડી ગયું લાગે હું એ સરપંચ હમ ભાઈ તમે ચેમાં 4 વાગે ફરવડા છો તારી હું તો પોણી આવ્યું આવતો હતો એમ મન લાગે ઓલું રેસ મન તો લાગે પાડી જાય લાગે હું ગાઈ નથી ના એટલે તમે કાલ રાતે જતા તલ્યા સગને તારે કાલ રાતે પોણી વળતું હું મને પાછું નહીં આવતું કે જસ્તી હાજી. મારો પોણી બીજે વાળે કોઈનું કામ નહીં થવા જોઈએ હોય એટલે પૂંખા, તું તો પોતે ચેવો કોણ છે ગામમાં કોઈનું પબ્લિક કામ થવા જોઈએ છે આગળ દાડે બસ અલ્યા પણ હા સડી ગયો આમ તો ના હોય પણ અલ્યા, હાવ ખોટું તો કઈ નીકળ્યા હોય સવારના 4 વાગે વહેલો ઉઠીને આવ્યો છું તાર વહેલો હે હાવ ખોટું તો હું નહીં બોલતો હોય ને તમે ભૂડતું કામ કરો છો એટલે પણ તું તો ગમ થાવો છે કે તું જૂઠું બોલે કેમ થગને કઈ બોલતો નહીં તું મારા ભેગો પાછો ના આવતો આ છોકરું શું કહેલું કેદી જા જઈને પકડી પડું જા હા તો પગલા ના પર રહેશે ચમા તું તારી કરાવો તો તાર છોકરો એટલે બા થાય છે મોટા તું શું પૂરા ભૂલી શું સરપંચ આવે સંસ્કાર આલ્યા પાછા છોકરો જ ભૂલી આવતી વખતે બદલી પણ તું જાવ રેસ વાળું રાજ કે રેસ તારું તે ખબર. એવું હોય તો આપણે દેશ તે ભાલી જગની તો આપણે ગોતો ના ના છગન સરપંચ ને કહી છે છોકરો થોડો નાપો બોલે ને તમારી વાત બદલાઈ જાય પાછા એ છોકરો તો બોલે રેસ કે ના આ કે રેસ ગોતો મારે 5 જિલ્લાની પોલીસ બોલાવી પડે એનો ખર્ચો કોણ હાલે મને એવું પણ આપણે ગોમ નથી ગોતો હા 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 ગામમાં એને તો આંસળે હા 2 કિલોમીટર એડે ની બે હટકો આપણે ગોજી નાખે ગામમાં રેસ હોય તો ધડે તો ઠીક ના હોય તો શું ગોજી ધરવડી થાજી તો મન તો પાછું અમે ઓપનડી નું ઓપરેશન કરે મારાથી દાડાતું નથી પૂરા ફોન કરો અહીંયા આવે તો મારા હારું હેલિકોપ્ટર મગાવશે હમણાં એનો ગોથા તમારો ભાઈબંધ નહીં લો થયો તમારો ભાઈબંધ પ્રભ્યો હા ફોન કર અરે પ્રભ્યો તો જો છે બાપડો ભાત ને એટલે તું હા શું કહે છે કે રેસ આવી
લાગુ મારો ફોન ચાર્જિંગ થાય ફોન કરો બાટલી ભાત રહી ગયો મળે મારો ભાઈ હાથી વાત કોકનો જીવ જાતો હોય. હું એ આ તો એમને મેં અટક કરાવ્યો આ છોકરો હાલું બોલ્યો હું હે આ મારું કોઈ માને એમ નથી. આ છોકરો ભાઈ આ તને શું કે ભૂખા મારો હાલો ઈ છોકરા લઈ નાખો સરપંચ બદલાવો છે. બખડો મિલ તમારે એક તો અવાજ ઓછો હાલો મને બે રે. હા ચા એક તો ફોન અવાજ ઓછો આવે છે હાલો હા હાલો આમ બુડો આમ શું બઈને કોઈ વાતો કરો છો ઉતવાળા બોલો કામ સરપંચ ને હમે ના બોલાય બુડો હું હાલો આપણે મૂડી ખોયો છે લે ફોન રે બદલાઈ જીવો ક્યાં ચાલી જો મારે 300 પાત્રો ભાત લઈને હેડ્યું મેં ભાઈ 300 વોટ તો ગામનો. આપેથી. હા શું કે ભાત લઈને ક્ષેત્રે પહોંચ્યો બસમાં બેઠો આજે આ ગામમાંથી આ પૂંખું આવ્યું છે હા ચેટા ખોડે હા ફેરું કે ગામમાં રહેસ આવ્યું તો ક્ષેત્રમાં કેવા વાવડશે શું વાત એના ક્ષેત્રમાં 10 મજૂર મથે રહે અને તું કે રહેસ આવ્યું હે લાશ્યા કરે તો શું કરે ભાત લઈને જો 10 આ તો દાય તો ધ્યાન રાખતી એ તો ભોંડું ભોંડું પાડ્યું છે કાળો ભોંડું કાઢી તો ગટરમાં પડી ગયું કાઢ્યું ઈડું દેશે હોટ ના ના યાર તો ની જાવડીને હેડ્યો તા હો હાર ભાઈ તું પકડતી ઓલ્યાના ક્ષેત્રમાં 10 મજૂર મથે રહેશે અને તું કે ગામમાં રહે ક્ષેત્રમાં રહેશે ફરે હું હું એ દઉં તારે ટેકો કરાવવા ટેકો ની નેક નહીં હા, હું તો તારા ટેકો ટેકા શું કરવા ઉભે, ઉભે. તું મારી ઉભે. તારું કોણ? એટલે છે ને હા હા તે તું આની વાત માં ગયો હે આખા ગામમાં શું લે પણ મારો છે ડોબા ધોળકા આવે મને બીક લાગે પડી. આવું કોણ આવેલું? આવું થયું ભૂંડું તોડ્યું. અલ્યા એમાં એવું છે કે આ જ નહીં આ ગામમાં જાતા ડોશી ઘરેથી મેલે દુકાને જવું હોય એટલે ફાટે એટલે પાડોશીનો દરવાજો ખખડાવે તમને વાત કહું કે શું કે ગામમાં આવ્યું બોલે કે ના હોય હેડો તમને બતાવું એમ કરીને જાવડી પોકે પર દુકાને જઈને લેરું અને પછી કે ખબર અલ્યા આ તો વાંચ હતું પણ મેં પાડ્યું નહીં હેડો આપણે ઘરમાં હતા એમ કરીને જઈને ઘરમાં પડી જાય એટલે બીજાનો સહારે હા તમે રાચી ચમ છૂટા પાણી મેલે એ ના વાજી હા તો પછી તમારા આખા ક્ષેત્રમાં પાણીનો દાડ ના બગડે બીજો એ વાળી દીધો હવે તમારે બગડી જાય. તમારો વારો જ કોઈ ખોયો એમ છે તમે પૈસા- ખોટા મોનો હે, હોય પૈસા મફત આવે? મફત ન થતો શું કરે હમ. તો પછી હવે હવે શું એનું મોનતા નહીં ઈ તો એમને ઈ કે ઘર ખોયો છે? આગળ રખડ કરે હું આપણે આપણું ગામમાં હેડ્યું થાય. એને તો જો વ્યાજના પૈસા આવે તમને ખબર છે ને સોના વ્યાજ હાલે હાથી વાત હે? તમારે છે ને આવે કશું નહીં એ બટાકા 2-4 વળી જાય ભોંડરો વળી ખાઈ જાય બરાબર 20,000 રૂપિયા આયા હે? ડોશી 20,000 આ જોજો કહીજો હોય તમે તો પૈણા ઈ જ ના કહું હોય અમે કહેતા હતા ને કે ઘણું રાખો પણ તમારે બાપ ચમ મોનતા હે છોકરાને મેં કીધું કાલે કોણી વાળા હતી હમ તો છોકરો તો રહ્યો ગેમ રમતો હતો બેઠો હા ઈ એને ભાઈ ભેગો જ જોઈશ મને ખબર ડૂજી કોઈ ઓછું ને બટ આ મૂકું પછી ચેડતી આવે તો તું મોટો તો હવે હે આ તો તમે જઈને સોના મને પાણી વાળવાનું ચાલુ કરો એટલે પ્રગતિઓ પડો 10 મજૂર લઈ દઈને એવું કે ક્ષેત્રમાં કામ કરાવે પણ કોણી આવે તો કાલ વળી ગયું હે? ખોયો ભાગ. હે? હું તો છું હા ઘરની હોય છું હા હારું હેડો. હા, છોકરા હવે તું અહીં મને બેઠો બેઠો ચાલે શું બધાને આટલું બધું લેક્ચર આલી પડ્યું બે મેં તને કીધું આપણે સરપંચ બીજી વખત સોરણી ઊભું રહેવાનું છે મારે પણ ઉડે આ તો આઈ જીરા. એટલે પણ એને ટીબી છે તને કીધું નથી ને હા તો દવાખાને જઈને વાંચું લેવા આવ્યું. તો એટલે હું સરપંચ નથી આગળ છોકરો માટે શું કરું સરપંચ છું તો દવાખાને એને લઈ જવા આવે તો આપણે જવું પડે કારણ કે એના ઘરમાં વોટ્સએપ વધારે તો સમજ વાત તો પેલું ને સરકારી ડાયરેક્ટ થઈને અંદર બેસી જાય. એ વાત એ ખાસ હું હમણાં ડૉક્ટરને ફોન કરી પેલી એની જાંચ કરી કાલ તો એનું પકડી અને પેલો રેફરન્સમાં લઈ ડૉક્ટરને બતાવું કે સાહેબ ઓને આડી ગયું તને હું એના ગોળી ચાક ભોંડર પાડશે ને તો ગોળી એવું પૂરું થઈ જાય. હું કે રેફ આવ્યું સારું તું અહીં બેસ હું દવાખાને જઈ આવું રાઈટ અને પાછું ઘર થોડું જઈને આવતો ને પાછો હા તો શું કેવું બેઠો. હું પાછું જૂઠું બોલે એવું છે જ નહીં પણ તોય